તો આજે આપણે જોઈશું કઈ રીતે ફ્રોઝન ભીંડા એ ક્રિસ્પી અને સરસ એવા કડક થાય છે અને એમાં સહેજ પણ ચીકાશ રહેશે નહીં. ચાલો બનાવીએ. તો મેં અહીંયા એક પેનમાં તેલ લઈ લીધું છે અને એની અંદર આપણે નાખીશું અજમો. ભીંડાની અંદર અજમાનો ટેસ્ટ એટલો સરસ આવે છે, તમે બી ટ્રાય કરજો. અજમો થોડો તતડવા લાગે અથવા તો બ્રાઉન થવા લાગે એટલે એની અંદર આપણે નાખીશું લસણ અને લાલ મરચાંની પેસ્ટ. આ પેસ્ટ મેં અગાઉથી બનાવીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી છે. જો તમારે એની રેસીપી જાણવી હોય તો તમે મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો. હવે આ એક ફ્રોઝન ભીંડાનું મેં પેકેટ લીધેલું છે, એને આપણે એની અંદર એડ કરી દઈશું. આ રીતે બરાબર હલાવી લઈશું. હવે અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરીને આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે ખુલ્લું જ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આને હલાવતા રહીશું. જો આ મેં 15 મિનિટ સુધી પાકવા દીધા છે, પણ તો પણ હજુ થોડા ઢીલા લાગે છે. હજુ એને થોડા 5-10 મિનિટ ધીમા શેકે આપણે એને ચડવા દઈશું એટલે મસ્ત ક્રિસ્પી એવા થઈ જશે. જો આપણું ભીંડાનું શાક થઈ ગયું રેડી અને સહેજ પણ ચોંટતા નથી, એકદમ ક્રિસ્પી અને મસ્ત છૂટા છૂટા એવા થયા છે.